તો ઉમરેઠ તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભગવો લહેરાવી દીધો છે। ગત દિવસોમાં યોજાયેલી ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ આજે શનિવારે સત્તાવાર રીતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ। આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે પુનિતાબેન પટેલ અને ઉપપ્રમુખ પદ માટે પ્રવીણભાઈ પરમાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા। આ ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે ગૌરવ ઠાકોર, પક્ષના નેતા તરીકે બળવંતસિંહ ચૌહાણ અને દંડક તરીકે નરેન્દ્રસિંહની વરણી કરાઈ। અને હું કોશિશ કરીશ કે હું જે તાલુકા પ્રમુખનો મને જે હોદ્દો આપ્યો છે પૂરી ઈમાનદારી નિષ્ઠાથી નિભાવી શકું। ઉમરેઠ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરેલી છે। તેમાં પ્રમુખ પદે પુનિતાબેન અને ઉપપ્રમુખ પદે પ્રવીણસિંહ પરમાર તેઓની વરણી કરેલી છે। અને હું સૌના વતી ભારતીય જનતા પાર્ટી વતી તેનો આભાર વ્યક્ત કરું છું કે અમારી પર ભરોસો મૂકી અને અમારા જે હોદ્દેદારોની જે નિમણૂક જે કરી છે અને ભરોસો અપાવું છું કે નિષ્ઠાપૂર્વક જવાબદારીપૂર્વક અમે સૌ સાથે મળીને સંકલન કરીને વિકાસના કામોમાં આગળ વધીશું।